કરજણનગરને નેશનલ હાઈવે નંબર 48 સાથે જોડતા રોડની હાલત જુઓ તો આખા જ રસ્તા પર તમને ખાડા જ જોવા મળશે। અહીં મસમોટા ખાડા પડી ગયા છે। આખા રસ્તા પર ખાડાનું જાણે સામ્રાજ્ય છે, પરંતુ તેમ છતાંય તંત્રના પેટનું પાણી નથી હલતું। આ નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો રસ્તો કરજણ નવા બજારથી આગળ જતો અને નેશનલ હાઈવેને જોડતો રસ્તો છે। ચોમાસાની ઋતુમાં અહીં ખાડા પડી ગયા હતા। ભારે વરસાદને કારણે પડેલા ખાડા જેને હજુ સુધી પૂરવામાં નથી આવ્યા। શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળો પૂરો થઈ જશે તો પણ કદાચ આ ખાડા તો પૂરવામાં નહીં જ આવે। અહીં અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર જવું હોય તો આટલા બધા ખાડા પાર કરીને જવું પડે, જેના કારણે વાહનોને નુકસાન થાય। ઘણીવાર અકસ્માત સર્જાય તો લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। સાથે સાથે ઘણી વખત મોટા વાહનો, ભારદારી વાહનો પલટી થઈ જવાના પણ બનાવ બને છે, એ પણ ફક્ત આ ખાડાને કારણે। પરંતુ તેમ છતાંય તંત્રના અધિકારીઓને આ ખાડા નથી દેખાતા। અહીં અનેક વખત વાહન પલટી થઈ જવાના બનાવો બન્યા છે। વાહનોથી નુકસાન થાય જ છે, પરંતુ સાથે સાથે વાહન ચલાવનાર વાહન ચાલકો પણ ઇજાગ્રસ્ત થયા છે। અહીં નાના મોટા ખાડા નહીં, અમુક ખાડા તો એટલા છે કે ઊંડા ખાડા પડી ગયા છે। તેમ છતાંય આ ખાડા પૂરવા માટે તસદી લેવાનો સમય કોઈની પાસે નથી। હવે જાણે એવું લાગે છે કે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે। કોઈ મોટો અકસ્માત સર્જાશે જ પછી જ તંત્રના અધિકારીઓની આંખ ખુલશે। આ ખાડાઓ લગભગ ચોમાસાના પડેલા છે, પણ તંત્ર કોઈ જોવા રાજી નથી અને અવારનવાર અહીંયા જે મુસાફરોને જે અવર જવર છે, દરરોજે દરરોજ વાહનો અહીંયાથી પસાર થાય છે। હું છેલ્લા કન્ટિન્યુ 3 મહિનાથી જઈ રહ્યો છું અને ગઈકાલે અહીંયા ટ્રક પણ પલટી થઈ ગઈ હતી। તો એટલીસ્ટ તંત્રને એમાં ધ્યાન આપીને આ ખાડાઓ પુરાવા જોઈએ। આ કંઈ બહુ મોટું કાર્ય નથી, આટલા સારા રસ્તાઓ બનાવ્યા છે તો આ ખાડાઓ પૂરવા જોઈએ। મોટા ખાડા છે, આ ટ્રેક્ટર કાઢું જ કઈ રીતે એ જ ખબર નહીં પડતી, કારણ કે બધી ટ્રકો આવે છે, પેલા બ્રિજ બંધ થયા પછી રોજ રસ્તા ખરાબ થઈ ગયા છે। એટલે આ ખાડા ચારે તરફ પૂરો છો। કરજણનગરમાં ચોમાસું પૂર્ણ થયા પછી નેશનલ હાઈવે 48 ને જોડતો રોડ, જ્યાં બહુ જ ઊંડા ખાડા પડી ગયેલ છે। તંત્રને વારંવાર ઘણી બધી વાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો બાય ચાઇની કરે છે કે અમારામાં આવતું નથી। નેશનલ હાઈવે 48માં આવે છે કે બરોડા ઓફિસ, બરોડાથી કે ગોધરા લઈ ગયા, આવું વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોમાસા પૂર્ણ થયા બાદ ખાડા પૂરવા માટે બહુ કડક કાર્યવાહી કરેલ છે, પણ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। વારંવાર એ અધિકારીઓ પણ આ જ રોડથી પસાર થતા હોય છે, પણ એવો બી કોઈ બી તંત્ર જે તે ડિપાર્ટમેન્ટ આવતું એને જાણ કરતા નથી। તો જેથી વહેલામાં વહેલા ખાડા પૂરાય અને પબ્લિક અકસ્માત થતા બચે। આ રોડ કેને જોઈન થાય છે? આપણે નેશનલ હાઈવે 48 ને જોઈન થાય છે। ક્યાંથી ક્યાં જાય છે? બરોડા ભરૂચ બંને રોડ, કરજણ સેવા સદન વાળો રોડ જાય છે, જોઈન થાય છે। ત્યાં હાઈવેની કમ્પ્લીટ બાજુમાં જ બહુ મોટા ઊંડા ખાડા પડી ગયા છે। શું તકલીફ થાય છે? એનાથી વારંવાર એક્સિડન્ટો થતા હોય છે। ગઈકાલે કપાસની ટ્રક બી ત્યાં આડી પડી ગઈ છે। કેટલી ગાડીઓના ત્યાં એક્સિડન્ટ થાય છે। વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નહીં, એ લોકો બાય ચાઇની કર્યા કરે છે। તો આ ખાડાઓ વહેલામાં વહેલી તકે પૂરાય એવી પ્રજાની માગણી છે।